કાપડ વેપારીઓ પર પોલીસે થયેલા લાઠીચાર્જ અને જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ યંગ બ્રિગેડની આગેવાનીમાં રેલીનું આયોજન કરાયું છે। આ રેલીમાં વેપારીઓ માથે કાળી પટ્ટી, ગળામાં કાળો સ્કાર્ફ અને હાથે કાળી પટ્ટી બાંધી માર્કેટ વિસ્તારમાં રેલી શરૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાપડ વેપારીઓ જોડાયા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતા બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી। કાપડ વેપારીઓએ રેલીમાં માથે કાળી પટ્ટી, ગળામાં કાળો સ્કાર્ફ અને હાથે કાળી પટ્ટી બાંધી માર્કેટ વિસ્તારમાં રેલી શરૂ કરી। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની દિલ્હી અને ગાંધીનગર વારંવાર કરાયેલા રજૂઆતો મુજબ યાન પર વન ટાઈમ ટેક્સનો અમલ શરૂ કરી વર્ષમાં 2 વાર રિટર્નની સરળતાની માંગ કરાઈ હતી। તેમ છતાં વેપારીઓની એક પણ માંગણી સરકારે કાને ન ધરી। આવા સંજોગોમાં વેપારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। માર્કેટમાં છેલ્લા 2 અઠવાડિયાથી જીએસટી હટાવો આંદોલન ચાલુ કરી રહ્યા છે અને આંદોલન ધીરે ધીરે વધુ વેગવંતું બની રહ્યું છે, જેમાં પોલીસે કરેલા લાઠીચાર્જ, આગમાં ઘી હોમવાનું કામ કર્યું। હવે કાપડ વેપારીઓ કોઈ પણ સંજોગોમાં પાછી પાની કરવા તૈયાર નથી। વેપારીઓનો હળહળતો રોષ આજે રેલી રૂપે બહાર આવ્યો છે અને આ રેલીમાં લેસ દુપેરના વેપારી સાથે સંકળાયેલી હજારો મહિલાઓ, પુરુષો પણ જોડાયા છે। આ સિવાય વેપારીઓનો સ્ટાફ, પૂઠા કાપવાવાળા, પેકિંગવાળા તથા ટેમ્પો ટ્રક એસોસિએશન અને ટ્રેડ કર્મચારીઓ પણ જોડાયા છે। સવારે 11 વાગ્યે સાલાસર ગેટથી રેલીની શરૂઆત થઈ। રેલી કિન્નરી સિનેમા યુટર્ન લઈ ફરી સાલાસર ગેટ પાસે આવશે, ત્યાર સુધી વેપાર જગતમાં નહીં નીકળે તેવી રેલી હોવાનો જીએસટી સંઘર્ષ સમિતિ આગેવાન અતરસિંહે દાવો કર્યો હતો। વેપારીઓ શાંતિપૂર્ણ માહોલમાં રેલી કાઢવાનું કહેતા તેમને પરમિશન આપવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। બ્રિજ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। બંદોબસ્તમાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ સાથે એસઆરપી પણ ગોઠવાયું હતું। બ્યુરો રિપોર્ટ, ટીવી ન્યૂઝ, સુરત।